દેખાડ્યો. મીઠી તું ના બનીશ. તું બાપ અને હું દાદી. ઓહો, એ માં તળેનું એક હારે બોલમાં ક્યાંક ભગવાન પણ દઈ દેશે. એ મીઠી રોજ સવારના તળીમાં આવે છે ને આજે જ કાનો ગુનાડી. એ રામ રામ વેવાણ. લ્યો આવી વઢકની વેવાણ. એ રામ રામ વેવાણ છે કઈ સારા વાવણ. હા શું કહ્યું? વળી પાછું તારી માનું ને મારી માનું ધીંગાણું શરૂ થયું. હા, બેયે એકબીજાના વાળ અને ગળા પકડ્યા. હા, હવે ગોળ ગોળ ફરી અને હેઠી પડી. હા, હવે હલગો ત્યાં ખાય છે. ઘડીક તારી માં ઉપર મારી માં અને ઘડીક મારી માં ઉપર તારી માં. હાલ મીઠી હાલ. આવી બાધોડકી માને જોઈને તો આપણું છોકરું બાધોડકું થાય. હાલ અંદર હાલ. હવે કાય બસ વેવાણ હવે કાલે જુઓ અજવાળી બહુ આજે હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે તમે માલદા અને કોંજી બે ભાઈઓને કહી દેજો કે માત્ર 8 જ દાડામાં મારું દેવું ચૂકતમ નથી કર્યું તો પછી તમારો ખેતર ખોરડા બધું લીલમ કરી નાખીશ. પછી કહેતો નહીં કે તું કરશન કાકા એવું કેમ કર્યું. જય શ્રી કૃષ્ણ. સાંભળી નાખજો રાણી, તમને આ ઘરમાં લાવ્યા તો તમારે પગલે ખેતર ને કોરડું વેચવાનો વારો આવ્યો. હવે શું થશે નાની ભાભી? થવાનું શું વળી? આપણા જીવ પર ધૂળમાં મળશે. નાક જાતમાં આપણા નાક તપાશે અને આપણે બધાએ ભેળા મળીને ઘેર ગોળવું પડશે. તમારા બસના બેન આવી પડેલી બસની ભેળાને વધારે બસની બનાવે છે મોટા ભાભી. ઘરનું દાદે છે ને એટલે વેરમાં તડકા જરે છે. મારે વધારે દાગીના પડ્યા હોત તો જઈને મારાથી વાળીને નાખતા પડે. ભાભી તમે શાંત રહો. કેવી રીતે શાંત રહો? જન્મતા વર્ષ મા બાપ ની વસ્તી ગઈ ઓતું હોય તેમ અહીંયા વાળી ચડગાવા આવી. આના કરતા આપણને ઘેર આપીને મારી નાખે તો સારું. લો આટલું કર્યું તો તકલીફ ચાખલો ઘરમાં. અરે નાગરાણી પેતા જાઓ. બની બનીને ક્યાં ચાલો? તો કસમની પેઢી દાગીના દઈને દેવું છે કોબા. મારા ભાઈઓને આ નહીં ગમે. દાગીના તો પાછા મળી જશે બેન, પણ ગયેલું આભરી પાછી નહીં મળે. આવો આવો નાગદે બહુ આવો. આ ઘરે આને બોલ કરી તમારો કઈ ચૂકતે કરી લો. ભલે આ ઘરેણોની વાત છે અને ચોપડા અંદર પડ્યા છે. આપણે જો હિસાબ કરી લઈએ. અંદર આવો. આવો ને અંદર બહુ સંકોચ નહીં રાખવાનો. આવો આવો ગભરાશો નહીં. નાગદે જરા પાણી લાવજે. દિયરજી પાણી. ભાભી તમે નાગદે ક્યાં? નાગદે ગઈ તે તમે પેટ નીકળે ચારું મારીને ટકટક કરતો હતો. નાગદે ને બહુ ગુસ્સો આવ્યો. પોતાના દાગીના લઈ ને કરજો ચૂકવવા ગઈ છે. તે ઘણું એ રોકી માની જ નહીં ને. તો કચન કાકા દરવાજો કા બંધ કરો? સંગત વાત છે ને એટલા માટે. અંગત વાત? નાગદે તું એક વાર મારું કયું મોનતી હોય ને તો આનાથી 8 ઘણા ઘરેણો તારા શરીર ઉપર જડાવી દઉં. તારા ખેતર ખોરડાના ખટનો બધો કાગળો તારા હમણાં મારીને પસંદ કરી નાખું. તમે કેવા શું માંગો છો? ભારે ભોળી નાગદે. તો કચન કાકા કચું ખસી જાઓ. તો કચન કાકા કચું ખસી પસંદે બેન કે હવે તો કોઈ દિવસ લાકડી નહીં ઉપાડે. તારા માટે તો કોઈ દિવસ નહીં. લાકડી? મને લાકડી કરાવે છે. આજે તમે નહીં છોડું. આટલું ખર્ચની થવું પડશે. આજે તમે નહીં આજે તારા મારી તો કરચંદ
કશું નથી કર્યું ભાઈ. તમે તો સમજો છો કે હું કેવો ખંડન માણસ છું. કશું નથી કર્યું ભાઈ. જાય છે બાપા, મારી જઈએ ભાઈ, છોડી દો. એવો ઈરાદો નહોતો, પણ દેવું ચૂકવવા ઘરેણા લઈને ગયેલી નાગદેને જોઈ એની દાનત બગડી. એણે એની લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો. અણીના વખતે હું ત્યાં જઈ પહોંચ્યો. અમારે થોડી ઝપાઝપી થઈ અને થેલા ઉપર જઈ પડે. અને હર તો જૂઠાવું છે. હું નાગદેવ જ કર્યું છે. એ ખોટું બોલે છે. ખોટું? હા, નાગદેવ દેવા પેટે ચૂકવવા માટે ઘરેણા લાવી જ નહોતી, અને એને દેવું ચૂકવવાની દાનત તો દાનત નહોતી તો નાગદે ઘરેણા લીધા વગર ત્યાં જાય શા માટે? એના રૂપની જાળમાં અમારા ભોળા શેઠને ભોળવવા માટે. હા, એટલે તારી નાગદે શેઠને પકડીને અંદરના ઓરડામાં લઈ ગઈ. શેઠ જ નાગદેને લઈ ગયા હતા, અંદર ચોપડા છે એમ કહીને. પછી મારી નાગદે અંતર ગઈ શા માટે? શેઠની દાનતથી નાગદે અજાણ હતી. અરે નાગદે જેવી બાઈને પોતાના દેહ કરતા દાગીના વધારે વાલા હતા માલદે. તો બોલ્યો? હા, એ શેઠને પકડીને અંદરના ઓરડામાં લઈ ગઈ, પોતાનો દેહ સોંપી દેવું ચૂકવવા. તારો હુમલો તને ગુનેગારમાં કરવાનો હોય. માલદેવ છોડી દે, કોઈને છોડ કહું છું, છોડ. માલદેવ, માલદેવ, સામા માણસ તે મોત આપવાથી તારી નિર્દોષતા સાબિત નહીં થાય. તું સાચું હોય તો શાંત રહે અને કાયદાનું કામ કરવા દે. કાયદો એમ કે છે એક વચ્ચે ઝપાઝપી થતા તેમનું ખૂન કર્યું છે. ના ફોજદાર નહીં, મારો ભાઈ પોતાનો જીવ દે પણ કોઈનો જીવ દે નહીં. છતાં તમને કોઈ ગુનેગાર લાગતો ને તો લો, મને પકડી લો. જોઈએ એ સજા એને બદલે મને દો, પણ મારા ભાઈને છોડીને લો. બસ બસ, નાગદેને હું બરાબર ઓળખું છું. મારું આજે તમે માથે લ્યો ને તો નાગદે મને આંગણામાં પગ ન મૂકવા દે. મોટા ભાઈ, તમે તો ઘરના મોભ, અને જો હું મોભમાંથી ઘા કરું ને તો આખું ઘર તૂટે. મારો ભરોસો રાખજો, હું નિર્દોષ છું. નહીં ફોજદાર ભાઈ, અમારી માથે મૂકવામાં આવેલું આ સાવ ખોટું છે, હરહરતું જુઠ્ઠાણું છે. તું દાગીના લઈને શેઠની પેઢીએ ગઈ હતી, ચોપડા અંદર છે એમ કહીને શેઠે જ મને અંદર લઈ ગયા હતા. મારનું પણ એમણે જ બંધ કર્યું હતું. આ વાતની કોઈ સાબિતી છે તમારી પાસે? હા, અહીંયાથી નાના ભાભી દાગીના હારે જ નીકળ્યા હતા. કેમ મોટા ભાભી? નીકળી હતી, પણ હારે દાગીના હતા કે નહીં એની અમને ખબર નથી. નાના જતી વખતે એને આપણને દાગીના બતાડ્યા હતા. ભાભી, આ તમે શું બોલો છો? જાણું છું નાગદે, તારી આ વાતથી મારા દીકરા જેવા દિયરને આખું આખું જેલમાં દબાડવું પડશે. તને કલંક લાગશે. તો તું જ કે તે દાગીના બતાવે હતા. અને ટોકરચંદ પેટમાં ભગવાનનું માણસ હતા. એના પેટમાં આવું પાપ હોય એ વાત તો કોઈને ગળે નહીં. તમારું કેવું એમ છે કે નાગદીની નજરમાં પાપ હતું? ના ના પદાર સાહેબ, આવી બહુ તો ભાગ્યશાળીને મળે. અને મારો દિયર એ ભગવાનનું માણસ, મરતા ને મર નકે, પણ ઘરનું એને દાદે પોતાના આવીને તેજને મારી નાખ્યા. ભાભી, કેનારાએ સાચું જ કહ્યું છે ભાભી, કે જયારે હૈયાના જખમ લઈને નીકળીએ છીએ ને ત્યારે જ ખબર પડે છે કે કોણ હાથમાં મલમ લઈને ઉભું છે, એ કોણ નથી. શું કરીએ ફોજદારભાઈ, તમને જે ઠીક લાગે તે કરો. મને મારા નસીબ પર છોડી દો. મોટા ભાભી તમે શું કર્યું? નાની ભાભીના વાલા થતા તમને ના વળ્યું? પણ આ વેરી કા બનો. હવે વેરી તો આ વાલાનું છે, એને પગલે આપણા પર કરજો થયો. આના પગલે મેં વીરને જેલમાં જવું પડ્યું, અને આના કારણે આપણા ખોડાની અકબરને આપણું અભરાશે એ નફામાં. બની જનીને શેઠની પેઢીએ ગઈ ત્યારે એની નારદ પગડી ને. ભગવાન જાણે મારું શું થશે. મારો અંતર તો ઊંડે એમ કે છે કે ખરેખર તે નિર્દોષ છે. હા, અને એ સાબિત કરવા ફોજદાર સાહેબની ભલામણથી એને મળવા આજે જ નીકળી જાઉં છું. ભાભી, તમને તો બહુ તાર છે. નાગદે રાણી, દહીંના વિયોગના વાવડા પાડી લીધા હોય ને તો ઉભા થાવ ને પાણી ભરી આવો. ભાભી, નાના ભાભીને તો બહુ કામ ન કરવું હોય એટલે ડોમ સુજે છે. સાસરી ન વેચાતી હોય ને તો કુએ પડે એટલે બધા દુઃખ દર્દ મટી જશે. ભાભી ઉપરે અંદર જઈને રોટલા કર ચાની માની, નહીં તો તારો એ ટાંટીઓ તોડી નાખી. ભાભી, હું રોટલા પછી કરીશ. લાવો, હું પાણી ભરી આવું. ના,
પાણી તો નાગ રાણી જ ભરશે ભાભી હું તો ફરી આવું છું. ઝાડનું રોટલું અને એ સુખો મોટા ભાભી ભાણે આ ભેટતા તમે ઘીથી લસપસતા રોટલા ખાઓ અને ભાભીને ઝાડમાં આ સુકો રોટલો ભૂખે તો નથી મારતી ને ખાવું હોય તો ખાય નહીં તો પડે ઊંડા કાડામાં. અંદરના કામ બધા કોણ કરશે? ચાલ ઉઠી જા અંદરના કામ જઈને પતાવ. અને તું ખાવાનું તો ટોપલો ભરી ભરીને જોઈએ છે અને હાથ નથી હલતા. જલ્દી જલ્દી હાથ હલો ને જલ્દી જલ્દી બધું જાળી નાખ. ભાભી ચાલો અંદર તમને મારો સમ એ દોડાઈ અહીંયા કેમ આવી છે? એને ઓરડામાં લઈ જવા જરૂર નથી પણ અહીં ગમાડમાં એની નિંદા કેમ આવશે? જેનો જાણી કેદમાં હોય એને વળી ઢોલિયા કેવા? ચાલ ભાભી કેટલા દિવસથી માથામાં તેલ પણ નથી નાખ્યું. ચાલો હું નાખી દઉં. નહીં સમજો ના શું કેટલા દિવસથી માથે પણ નથી ઓલ્યું. ચાલો હું ગૂંથી આપું. ચાલો ને માથું ગૂંથાવું છે અને તને કઈ કામકાજ છે કે નહીં? પણ અને બાળ વાળી રાંધેલી ને ચાંદેલી થી આવા મોજશોખ ના થાય. આવા મોજશોખ કરીને તો મનમાં ના વિચારો આવે. ભગવાનને હાથ પગ ભાંગી ના નાખ્યા હોય તો આરામ ના અડકા ના કરો. એ તો નાની ભાભી નો છોકર બાકી એટલે તે ધ્યાન રાખતા શું થાય છે? તારા બાપ ની જેમ એ ખજાના નથી કે ખોદીને વાપરીએ. ભાભી તમારે મને જે કેવું હોય તો કહો પણ મારા મરનાર બાપ નું શું વાક્યમાં? બાપ ની દરિયામાં બહુ દાટતું હોય ને મેળા ન સંભળાતા હોય તો પિયર ની વાત પઠાવી. ભાભી ભલે મારો ધણી જેલમાં ગયો, ભલે મારા પર દુઃખ ને મેળાના માર પડે, ભલે મને ખાવા ધાન ન મળે, પણ આ આંગણેથી નાગ જતો નહીં જ નીકળશે તો એને અંદનાની. એટલે હું તને દુઃખ દઉં છું મારો કે હું તને આ ઘરમાં રહેવા દઉં છું? બાકી મારું ચાલે ને તો હું તને ઘઉંમાં ભંડારી દઉં. ખબરદાર છે મારી અજવાળી આજ સુધી તો તારી જીભ જ હાલતી ને આજે તે ઘરની લક્ષ્મી માથે હાથ ઉપાડ્યો. આવા કજિયા કરીને તું આ ઘરની આબરૂ માથે કાળો દાગ લગાડવા માંગે છે. આ તમારી સગલીને સમજાવો કે જે દીદી ઘરમાં પગ મૂક્યો છે ને તે દીદી ઘરમાં પનોતી બેઠી છે. પનોતી